સુરતના ડિંડોલી ખાતે ઉમાપુરમ ધામ કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજાને સંબોધી હતી। ડિંડોલી ઉમાપુરમ ધામ કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતા હોય તેનું મહોત્સવનું આયોજન કરાયું છે। પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ સભા સ્થળે મુખ્ય ગેટેથી ચાલી સ્ટેજ સુધી પહોંચ્યા હતા। સ્ટેજ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગરમીમાં પ્રોગ્રામ આ પટેલ જ કરી શકે। પાટીદાર સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્ય મંત્ર છે તેનો હર હંમેશ પ્રયાસ કર્યો છે। પાટીદાર સમાજ હર હંમેશ મહેનત કરતો સમાજ છે। પાટું મારે ત્યાંથી પાણી પેદા કરે તેવી તાકાત માતા ઉમિયાએ આપી છે। પાટીદાર સમાજ પૂનમનો ચાંદ હોય તેવું લાગે છે। કોઈ ક્ષેત્ર એવું નથી કે ત્યાં પાટીદાર સમાજ આગળ ના હોય। કમાઈને કેમ સમાજને પરત આપવું તેના માટે પાટીદાર સમાજે પ્રયાસ કર્યા છે। માતાજીની મૂર્તિ સામે ઊભા હોઈએ ત્યારે એવું લાગે છે કે માતાજી આપણી સાથે વાત કરતા હોય। માતાજી પાસે આશીર્વાદ માંગ્યા કે પાટીદાર સમાજ તેની સાથે ગુજરાત અને બધા લોકો સુખ શાંતિથી આગળ વધી શકે। તો સાથે મુખ્યમંત્રીએ અલગ અલગ દેશ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે વિદેશમાં કોઈના મગજ શાંત નથી। ક્યાંક ને ક્યાંક કંઈક મેળવવા એકબીજાની સામે આવી ગયા છે। માતાજી તેમને શાંતિ આપે તેવી પ્રાર્થના છે। પાટીદાર સમાજ બધાને મોટિવેશન આપે તેવું લાગે છે। પાટીદાર સિવાય દરેક સમાજને આ સંસ્થા મદદરૂપ થાય તેવું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા એક રસ્તો છે કે જ્યાં જગ્યા હોય ત્યાં એક વૃક્ષ ઉગાડીએ। સુરતની સ્વચ્છતા જોઈ બીજા શહેરના લોકો પણ પોતાના શહેરને સ્વચ્છ રાખતા થયા છે। સુરતમાં જ્યાંથી નીકળ્યો મેં તમામ જગ્યા પર સ્વચ્છતા જ હતી। એક પણ જગ્યા પર ગંદકી જોવા મળી નથી તેમ કહ્યું હતું। મોટિવેશનલ સ્પીચ આપણા માટે પાટીદારો માટે સારી વસ્તુ છે। આપણા માટે કે ભાઈ મોટિવેશનલ, પણ મોટિવેશનલ તો આપણા સમાજ અત્યારે બધાને મોટિવેશન આપે એવો તાકાત આવી ગઈ છે કે આપણને જોઈને લોકોને તાકાત આવે। અને અહીંયા આગળ એક સારી વસ્તુ છે કે પાટીદાર સમાજ સિવાય પણ સામાજિક દરેક જણને અહીંયાથી મદદરૂપ થાય એવી આ સંસ્થા એ રીતે કામ કરી રહી છે। એટલે કે સામાજિક સમરસતાનું પણ ઉત્તમ ઉદાહરણ આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। આપણે જ્યારે વિકાસની વાત કરતા હોય, આપણે સામાજિક રીતે ભેગા થતા હોય તો દરેક વસ્તુમાં અત્યારે આ જે પ્રમાણે ગરમી પડતી હોય, વરસાદ પડે તો વરસાદ એક ધારો એક જ જગ્યાએ પડી જાય। આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે એક રસ્તો અત્યારે છે કે જ્યાં હોય ત્યાં આપણે એક ઝાડ ઉગાડીએ। વડાપ્રધાન શ્રીએ એના માટે આપણને મોટિવેશન આપવા માટે એક પેડ માં કે નામ, એટલે આપણે આપણી પાસે જે જગ્યા હોય ત્યાં એક ઝાડ ઉગાડીએ। સાથે સાથે સ્વચ્છતા તો હમણાં સુરતમાંથી જોઈને બીજા બધે શહેરોમાં સુરતનું જોઈને લોકો શીખવા માંડે છે કે આપણે આવું શહેર સ્વચ્છ હોવું જોઈએ। એટલે સ્વચ્છતા માટે તો આપ સૌને અભિનંદન, જેટલા આપીએ એટલા ઓછા છે। સુરત ખૂબ સારું અત્યારે સ્વચ્છ રીતે આખું શહેર, અમે જેટલો રસ્તો પસાર કર્યો અમને ક્યાંય ગંદકી જોવા મળી નથી। ક્યાંય સારામાં સારી સ્વચ્છતા જોવા મળી છે। અને આપણે ઈચ્છીએ છીએ કે આ જ વ્યવસ્થા આખા ગુજરાતમાં કેવી રીતે થઈ શકે એના માટેનો પ્રયત્ન આપણે બધે જ કહીએ છીએ કે ભાઈ આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જવી જોઈએ। એ જ રીતે વરસાદનું પાણી, કેચ ધ રેન, એટલે કે જેટલું પાણી આપણે વાપરીએ છીએ તો સાથે સાથે બચાવવાનો પણ પ્રયત્ન આપણે બધાએ કરવો જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।